નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 24 ડિસેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે જોવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ બાસ્કેટબોલ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 21 ડિસેમ્બરના રોજ આ મહત્વનો એક દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે. વિશ્વ બાસ્કેટબોલ દિવસ 2025 બાસ્કેટબોલની એક સરળ ઇન્ડોર રમત પૃથ્વી પરના સૌથી લોકપ્રિય રમતોમાંની એક સૌથી નોંધપાત્ર સફળને પ્રદાન કરે છે અથવા તો પ્રકાશિત કરે છે. દર વર્ષે 21 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ. શા માટે 21 ડિસેમ્બર? તો 1991માં રચાયેલ પ્રથમ બાસ્કેટબોલ રમતની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. તો ખાસ એ મહત્વનું યાદ રાખવું. હવે બાસ્કેટબોલમાં કેટલા ખેલાડીઓ હોય એ તમારે કોમેન્ટ કરવાનું છે, તો ખાસ યાદ રાખવો આ એક મહત્વનો દિવસ. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સમિટ 2025 કોણે અશ્વગંધા પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો નરેન્દ્ર મોદીએ આ ટપાલ ટિકિટ બહાર પાડી છે. ખાસ અશ્વગંધાનું મહત્વ આપણને ખબર હશે કેટલું છે. તો નવી દિલ્હીમાં આયોજિત બીજા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સમિટ ઓન ડેટ્રિંગ મેડિસિન ખાતે નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી જાણીતા અશ્વગંધા છોડમાંથી એક અશ્વગંધાની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. અને નવી દિલ્હીમાં આ બીજી યોજાઈ રહી છે. પેલી ગાંધીનગરમાં યોજાઈ હતી 2023માં, એ પણ આપણને યાદ રહેવી જોઈએ. જ્યારે આ ટિકિટ પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવા અને સર્વાંગી અને નિરાકરણ આરોગ્ય સ્તંભ તરીકે છે. વૈશ્વિક માન્યતાને મજબૂત બનાવવા માટે અશ્વગંધા આપણા માટે કેવી મહત્વની છે એ આપણને ખબર છે. તો અશ્વગંધા વૈજ્ઞાનિક એટીવિનિયક સેમિનિયમ ફેરા તરીકે ઓળખીએ છીએ. તે તણાવ ઘટાડવા, આરોગ્ય પ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે. આ ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પ્રાદેશિક કાર્યક્રમ નવી દિલ્હીમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એક સિક્કો બહાર પાડ્યો છે. અને આ જ ઇવેન્ટમાં આયુષ્માન કાર્ડ એટલે કે આયુષ્માન માર્ગ પર લોન્ચ થયું હતું, જે આયુષ ઉત્પાદન સેવાઓને વ્યાખ્યાયિત કરે છે. કેટલું મહત્વનું ધરાવે છે આ ઇવેન્ટ તો આપણને ખબર છે. હવે આયુષ માર્ગ એટલે કે આઈએસઆઈ માર્ગ છે ને, એના જેવું જ કાર્ય કરે છે, ગુણવત્તાને વગેરે નિર્ધારિત કરે છે. તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ખાસ આ એક ઇવેન્ટ મહત્વની જ બને છે, તો યાદ રાખવી આપણને. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. 7 એપ્રિલ 1948માં એની રચના થઈ હતી. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને હેડ તો કે ટેડ્રોસ અધામનવ છે. તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે દેશની પ્રથમ રાજ્ય સ્તરીય વાઘ કોરિડોર વિકસાવી રહ્યું છે? તો મધ્યપ્રદેશની સરકાર વિકસાવી રહ્યું છે, કારણ કે સૌથી વધારે વાઘ ત્યાં જ જોવા મળે છે. 500 જેટલા ટાઈગર રિઝર્વ આવેલા છે. તો મધ્યપ્રદેશ જાહેર બાંધકામ વિભાગના મંત્રી રાકેશસિંહે જણાવ્યું, રાજ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સહયોગથી દેશના પ્રથમ રાજ્ય સ્તરીય બહુસ્તરીય રાષ્ટ્રીય જે ઉદ્યાનો છે એ કોરિડોર વિકસાવી રહ્યું છે. શા માટે? તો કે આ 5 જેટલા વાઘ અનામતો છે ને એ બધીને જોડવાનું કાર્ય કરશે. મંત્રીએ ગુરુવારે રાજ્યની રાજધાની ભોપાળમાં કુશાંભા ઠાકોર કન્વેન્શન સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદને આ જણાવ્યું છે, જે નથી યાદ રાખવાનું. આ 5 વાઘ અનામતો છે એની વાત કરીએ, એકબીજા સાથે જોડી અને તેમાં વાઘ ગમે ત્યાં ફરી શકે, ગમે ત્યાં મુસાફરી કરી શકે, એના માટે આપણે વિકસાવી રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. હવે આ 5 ટાઈગર રિઝર્વ કયા કયા છે? તો પન્ના છે, બાંધવગઢ છે, સંજય ડુબરી છે, કન્હા છે, સાતપુરા છે. આ વગેરેમાં કોરિડોર બનશે અને કોરિડોરની લંબાઈ 961 કિલોમીટર જેટલી રહેવાની છે. તો મહત્વનું થઈ રહ્યું છે, કારણ કે બધા 5માંથી આમથી આમ આવી જઈ શકે, મુસાફરી સરળ બને છે, આનાથી વાઘનો વિકાસ થાય, આપણને ખબર છે. તો યાદ રાખવી આ એક ઇવેન્ટ. ટાઈગરની વાત કરી લઈએ તો પેલી ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ બન્યું હતું, જે ઉત્તરાખંડમાં આવેલું છે. વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈએ આપણે ઉજવીએ છીએ. પ્રોજેક્ટ ટાઈગરની વાત કરીએ 1973માં શરૂ થયો હતો. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કૈલાસ સાંખલને ઓળખવામાં આવે છે. ભારતના ટાઈગર મેન વાલ્મીકી થાપલ છે. અને ભારતનું 57મું ટાઈગર રિઝર્વ, જે મધ્યપ્રદેશનું 8મું રાતાપાની ટાઈગર રિઝર્વ બન્યું હતું. તો આ નવા પોઈન્ટો છે, જૂના યાદ છે, તો બંને યાદ રાખવા આપણને.
ત્યારબાદ કોણે હરાવી ઈસ્ટ બંગાળે એફસીએ સાફ મહિલા ક્લબનો ઉદ્ઘાટનનો ખિતાબ જીતી લીધો છે? તો આ નેપાળને હરાવ્યું છે અને આ ઇવેન્ટ ફૂટબોલની ઇવેન્ટ છે, તો યાદ રાખવી આપણી મહિલાએ જીત્યો છે. તો ભારતીય મહિલા ફૂટબોલ ઇતિહાસ રનના કારણે ઈસ્ટ બંગાળ એફસીએ ફાઇનલ 3-0થી વિજય મેળવી પ્રથમ સાફ મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025 જીતી છે. આ મેચ દશરથ સ્ટેડિયમ નેપાળ છે ત્યાં યોજાઈ હતી, જ્યાં તો કે ઈસ્ટ બંગાળ યજમાન ટીમ એપીએફસી ને હરાવ્યું, એટલે કે નેપાળની ટીમને હરાવ્યું છે. આ જીત સાથે ઈસ્ટ ઇન્ડિયા એફસી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ક્લબ બની છે. તો ખાસ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. હારનાર તો નેપાળ છે અને આ જીત સાથે જ પૂર્વ બંગાળના કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ક્લબ બની છે, જેની વાત આપણે કરી છે, તો યાદ રાખવું. સાફની વાત કરી લઈએ. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનના નામે ઓળખાય છે. 1997માં એની રચના થઈ હતી. મુખ્ય મથક ઢાકા બાંગ્લાદેશમાં છે. પ્રમુખ તો કે કાજી સાહુદ્દીન છે, જે બાંગ્લાદેશના જ છે, અને પ્રથમ રાષ્ટ્રપતિ લક્ષ્મણ હતા, જે ભારતના છે. તો ખાસ એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ સ્વામિત્વ યોજના અંતર્ગત કઈ રાજ્ય સરકારે ગામડાઓમાં આબાદી દર હેઠળ વિસ્તારોનું સર્વેક્ષણ ડ્રોનથી કરવાનું છે? તો દિલ્હીના મુખ્યમંત્રી જે કોણ છે, રેખા ગુપ્તા, ચોથા મહિલા મુખ્યમંત્રી છે, અહીંયા જાહેરાત કરી છે. તો દિલ્હી સરકારે જમીન વ્યવસ્થાપન પ્રણાલીને મજબૂત બનાવવા માટે ગામડાઓમાં આઝાદી દેહ વિસ્તાર વ્યાપક સર્વે ડ્રોનનો ઉપયોગ કરવાનું છે. આ સર્વેક્ષણ જે કઈ તો સર્વ સ્વામિત્ર યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યું છે, જે વસ્તી એટલે વાહસ્થાય અને શરીર એટલે ગામડું એ બંનેને નિર્ધારિત કરે છે. જે શાળાઓ ગામજનો પાસે જમીન કઈ માલિકીનો રેકોર્ડ ધરાવે છે, ગામ બિન ખેતી ધરાવે છે, ગામડાઓમાં ઘર, શેરી, સોપાટ વગેરે જેવા કારણોથી લોકોને જમીન વિવાદોમાં છે, જેવા દસ્તાવેજનું ઉલ્લંઘન ન થાય, બેંકમાંથી લોન મળી શકે વગેરે જેવા વ્યાપક પ્રમાણમાં આ સર્વેક્ષણ કરવાનું છે. તો યાદ રાખવું. હવે સ્વામિત્ર યોજનાની વાત કરી લઈએ તો ગામડાના સર્વેક્ષણ અને ગ્રામ્ય વિસ્તારમાં ઇમ્યુવાઇઝ ટેકનોલોજીનું મેપિંગ કરવા માટે પીએમ મોદીએ 24 એપ્રિલ 2020ના રોજ આને લોન્ચ કરી હતી. ઉદ્દેશ્ય ગામડાઓને તેમની મિલકતની માલિકી સોંપવાની છે. તો ખાસ જેની હોય એને મળે એ આશા સાથે આ લોન્ચ કર્યું હતું. તો અને દિલ્હી વ્યાપકપણે આનો ઉપયોગ કરી રહ્યું છે હવે, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ અમેરિકા કયા દેશની મદદથી ISIS વિરુદ્ધ ઓપરેશન હોક આઉટ સ્ટ્રાઇક શરૂ કરી રહ્યું છે? તો જોર્ડનની મદદથી શરૂ કરી રહ્યું છે, કારણ કે અમેરિકાના 3-4 જવાનોને આને ઘાયલ કરી દીધા. તો અમેરિકાએ જોર્ડનના મદદથી આ એક ઓપરેશન શરૂ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને જોર્ડન જે સિરિયામાં ઓપરેશન હોક આઈ સ્કાઇક નામનું એક મોટું લશ્કરી ઓપરેશન હાથ ધર્યું છે. આ કાર્યવાહી સિરિયાના પાલમીરા શહેર ખાતે ISIS હુમલામાં 2 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા અને 3 જેટલા ઘાયલ થયા હતા. ત્યારબાદ શરૂ કરવામાં આવ્યું છે આ ઓપરેશન. આનો ઉદ્દેશ્ય ISI લડવૈયા શાસ્ત્ર અને ઠેકાણાના નિશાનો બનાવવો, નબળા પાડવામાં ઓપરેશન હોક આઈ સ્કાય US અને જોર્ડનના દળોનું સંયુક્ત લશ્કરી મિશન છે. તો પ્રશ્ન એવી રીતના જ આવશે, કયા 2 દેશોનું આ મિશન છે? તો એ યાદ રાખવું. સિરિયામાં આ ઓપરેશન ચલાવી રહ્યા છે. અમેરિકાની વાત કરી લઈએ, કેપિટલ વોશિંગ્ટન DC છે અને અહીંયાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ વેન્સ છે. તો એ પણ યાદ રાખવું ખાસ આપણે મહત્વ બની રહ્યું છે. ત્યારબાદ ટર્નલ પ્રાઇઝ 2025 જીતનાર પ્રથમ શીખવા અસમક્ષ ધરાવતા કલાકાર કોણ બન્યા છે? તો નેના કાલુ બન્યા છે. હવે શીખવા અસમક્ષ એટલે હું તો કે ઘડીકમાં યાદ ન રહી કોઈને પણ કોઈ વસ્તુ. તમે જો વાંચો, 1 વાર વાંચો તો ભૂલી જાઓ, 2 વાર વાંચો તો ભૂલી જાઓ, 3 વાર વાંચો તો યાદ રહી જાય ને, એવી રીતના જ આ ટાઈપની એક બીમારી હોય. ટર્નર પ્રાઇઝ 2025 જીતનાર પ્રથમ શીખવા અસમક્ષ ધરાવતા કલાકાર બન્યા છે. ઓસ્ટ્રીયો અને મોટાભાગના બિનમૌખિક છે, જે મોટા પાયે ફરતા અમૂર્ત ચિત્ર, પુનઃ ઉપયોગ કાપડ અને VSI ટેપમાંથી કારકુન જેવા શિલ્પો માટે જાણીતા છે. હવે આ ટર્નર પ્રાઇઝ આ એક કલા પુરસ્કાર છે, જે અંગ્રેજી ચિત્રો જેન ડેબ્યુ ટર્નરના નામ પરથી આપવામાં આવે છે. આ પુરસ્કાર 50 વર્ષથી ઓછી ઉંમરના જે બ્રિટિશ કલાકારોને ઉત્કર્ષ કાર્ય માટે આપવામાં આવે છે. ઇનામી રકમ £25,000 મળે છે, એટલે આપણી ભાષામાં કહીએ તો 29 લાખ રૂપિયા થાય છે. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કઈ ખેલાડી 4000 T20 આઈ રન બનાવનાર પ્રથમ એશિયાના ખેલાડી તરીકે રેકોર્ડ બનાવ્યો છે? તો સ્મૃતિ મંધાનાએ આ રેકોર્ડ બનાવ્યો છે. તો સ્મૃતિ મંધાનાની વાત કરી લઈએ તો સ્મૃતિ મંધાના 4000 T20 આઈ રન બનાવનાર પ્રથમ એશિયાના ખેલાડી તરીકે રેકોર્ડ બનાવ્યો.
ભારતીય ઉપકપ્તાન સ્મૃતિ મંધાના 21 ડિસેમ્બર 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે શ્રીલંકા સામે પ્રથમ મહિલા T20 રેકોર્ડ બ્રેક કરી ફરીથી લખી આંતરરાષ્ટ્રીય વાપસી. તો તેણે પુનઃગમન મેચમાં મંધાના મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4000 રન પાર આંકડો કરનાર જે પ્રથમ એશિયન બેટ્સમેન બન્યા છે. ભારતીય અને પ્રથમ બંને જ છે. 154 મેચમાં આવું કરનાર તેઓ દુનિયાના બીજા વ્યક્તિ બન્યા છે. પહેલા તો કે ન્યુઝીલેન્ડના છે સુઝી બેસન, એના પછી બીજા ભારતીય આવે છે અને એનું નામ સ્મૃતિ મંધાના છે. તો ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ ઇન્ડો પેસેફિક લોજિસ્ટિક નેટવર્ક હેઠળ પ્રથમ ક્વાડ ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ ક્યાં યોજાઈ રહી છે? તો ગુઆમમાં યોજાઈ રહી છે. આ એક્સરસાઇઝ ક્વાડ દેશો વચ્ચે થાય. ભારત શું આનો સભ્ય છે? તો કે હા. તો ક્વાડ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ આવે. ઇન્ડો પેસેફિક લોજિસ્ટિક નેટવર્ક હેઠળ તેનું પ્રથમ ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ શરૂ થયું છે. આ કવાયત જે એરફોર્સ બેઝ ગુઆન છે ને ત્યાં યોજાઈ રહ્યું છે. ઓપરેશન ક્રિસ્ટમન ડોપ દરમિયાન યોજાઈ રહ્યું છે. ઇન્ડો પેસેફિક લોજિસ્ટિક નેટવર્ક એ સંયુક્ત ક્વાડ પહેલ છે. આનો ઉદ્દેશ્ય ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં મોટા પાયે જે કુદરતી આફતો આવે એ દરમિયાન ક્વાડનો ભાગીદારી દેશોને શું ઝડપથી અસરકારક કરી શકે, શું કરી શકાય, શું ન કરી શકાય, એવા બધા મુદ્દાઓમાં આમાં ચર્ચા કરે છે. અને ક્વાડ લીડરશિપ સમિટ 2024 ભારત યોજવાનું હતું, પણ અમેરિકાના થોડાક પ્રયાસોથી અહીંયા રહી ગયું. હવે 2025માં ભારત યોજવાનું છે. ક્યારે કુંજાણે યોજે એ ક્યાંય ન્યૂઝ નથી આવતા. શું થાય એ આગળ જોવાના જ છે આપણે, તો જોડાતા રહો. ત્યારબાદ અંડર-19 એશિયન કપ ફાઇનલ 2025 કયા દેશે ભારતને 191 રનથી હરાવી ટાઇટલ જીત્યું છે? તો આપણો દીકરો, મારો દીકરો પાકિસ્તાને આ કામ કર્યું છે. તો અંડર-19 એશિયન કપ ફાઇનલ 2025ની વાત કરી લઈએ. ભારત અંડર-19 એશિયન કપ ફાઇનલમાં કટ્ટર હરીફાઈ પાકિસ્તાન સામે 191 રન મોટા માર્જિનથી હાર્યું છે. શરમજનક વાત કહેવાય, પણ આપણો દીકરો હતો તો જવા દીધો. આયુષ મલ્હાદ્રાથી 348 રનનો લક્ષ્યાંક પાછો ફરી અને 156 રનમાં ઓલ આઉટ થઈ ગયા. 11 થી 21 ડિસેમ્બર 2025ના રોજ 12મી આવૃત્તિ યુનાઇટેડ અરબ અમીરાતમાં યોજાઈ હતી. અને પહેલી આવૃત્તિની વાત કરી લઈએ. હવે આમાં તો હારી જ ગયા. પહેલી જીત્યા હતા 1989માં બાંગ્લાદેશ અને બાંગ્લાદેશમાં યોજાઈ હતી. ભારત જીત્યું હતું, શ્રીલંકા હાર્યું હતું. છેલ્લી આવૃત્તિ 2025માં યુનાઇટેડ અરબ અમીરાતમાં અને બાંગ્લાદેશ જીત્યું છે, ભારતને હરાવ્યું છે. તો ખાસ એ યાદ રાખવું. આ 2025ની તો વાત કરી જ લીધી આપણે, તો એ પણ જોઈ લેવું. ત્યારબાદ તો કે ક્વાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરી લઈએ. ફાસ્ટ ટ્રેક. તો 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગુજરાતના કયા જિલ્લો કરવાનો છે? તો વાવ થરાદ કરવાનો છે. આની પહેલાં તાપી ખાતે કરી હતી આપણે. ઇન્ડિયન મિલિટરી એકેડમીએ દહેરાદૂન સ્નાતક પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે? તો સાઈ જાધવ બન્યા છે. પ્રથમ મહિલા અધિકારીની વાત કરેલી છે. ભારતીય સેટેલાઇટ ઇન્સ્ટન્ટ કોર્પ્સ કઈ એજન્સીના સ્પેસ એપ્સલ સેન્ટર 2025માંથી ટોચનું સન્માન લઈ આવ્યા? તો નાસામાંથી ટોચનું સ્થાન લઈ આવ્યા છે આપણા ભારતીયો. વિશ્વ મખના શિયાળુનું સૌથી મોટું ઉત્પાદન કયો દેશ કરે છે? તો ભારત, અને ભારતમાં બિહાર કરે છે. ત્યારબાદ તો કયું જહાજ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત કરાયેલ ડ્રાઇવિંગ સ્પોર્ટ કાફલાનું પ્રથમ જહાજ છે? તો DSC-A-20 બન્યું છે પ્રથમ, અને તેનાત પર કરી દીધું છે. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી તાજેતરના જ અહેવાલ મુજબ 2024માં કયા દેશમાં ડોપિંગ ઉલ્લંઘનનું સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે? તો ચાઇના નહીં, ભારતમાં નોંધાઈ, કારણ કે સિરોડ બિરોડને લઈને ધોળા જાય. જાહેર સેવા આયોગના અધ્યક્ષ માટે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આનું ઉદ્ઘાટન હૈદરાબાદ ખાતે થયું છે. ઉદ્ઘાટન દ્રૌપદી મુર્મુએ કર્યું હતું અને CP રાધાકૃષ્ણએ સમાપન કરી દીધું. તાજેતરમાં જ મેડલ ટેબલ પ્રીમિયર લીગ ટાઇટલ કોણે જીત્યું છે? તો GS દિલ્હીએ આ ટાઇટલ જીત્યું છે, યશ મુંબઈને હરાવીને. ત્યારબાદ કયા દેશમાં ભારતીય કેમ્ચુંગ વાંદરા બેટાઘાટા જૈવિક ઉદ્યાન ખાતે આયાત કર્યા છે? તો આ દક્ષિણ આફ્રિકાથી વાંદરા લઈ આવ્યું અને અહીં નાખ્યા છે બેડાડુટા ખાતે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, કંઈ પણ માહિતી પસંદ આવતી હોય લાઇક કરો, શેર કરો, તમારા મિત્રોને ચેનલ સજેસ્ટ કરો, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ PDF સ્ટડી મટીરિયલ માટે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.